એ બેન સુભદ્રા, અરે તમે મારી સામે બેસો. મહાભારત જેમાં દ્રોણ પર્વ એમાંથી એક સપ્ત કોઠા યુદ્ધની વાર્તા કરું. હરે નમઃ. સુભદ્રાજી સામે બેસે. ભગવાન કૃષ્ણ આ સપ્ત કોઠા યુદ્ધની વાર્તા કરે. હરે નમઃ. ત્યારે પેલો કોઠો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો, આ 6 કોઠાની વાત પૂરી થઈ. હરે નમઃ. ત્યારે સુભદ્રા ઓદરની અંદર હરે નમઃ. અઈલો ચન્નો આત્મા એ આ કોઠા વિદ્યા ભણે, જેથી કરી સુભદ્રાને પીડા શાંત થઈ. હરે નમઃ. ભગવાન કૃષ્ણ જ્યારે 7મા કોઠાની વાત ઉપાડે હા. ત્યારે સુભદ્રાને નિંદરનું ઝોકું આવી. ભગવાન કૃષ્ણ પડકારો કરે, હે બેન સુભદ્રા, આપ જાગો છો. સામે જવાબ ન મળતા આપણું મહાભારત સાક્ષી પૂરે કે સુભદ્રાના ઓદરની અંદર અઈલો ચન્નો આત્મા પડકારો કરે કે હા મામા થવા દો. ભગવાન સમજી ગયા કે એક તો આ દાનવ, એમાં આ 6 કોઠાની વિદ્યા ભણી ગયો. સુભદ્રા નિંદ્રાને આધીન, પછી તો બ્રાહ્મણે જીવ, આ બંનેને વાતો હાલે. ભગવાન કહે, હે ભાણેજ, હવે તું જન્મ ધારણ કર. અઈલોચન કે છે, નહીં મામા, મને 7મા કોઠાની વાત પૂરી કરો. ભગવાન કૃષ્ણ કહે, જન્મ ધારણ કર. જન્મ ધારણ કર્યા પછી ભાણેજ હું તને 7મા કોઠાની વાત કરીશ. તો દાદા ધર્મા, મારી માતા સુભદ્રા જેમના ઓદરની અંદર હું 6 કોઠાની પૂરી વિદ્યા ભણ્યો, 7મો એક જ કોઠો મારા મામા કૃષ્ણે છુપાયો. તો હાલ તો મારી માતા સુભદ્રા તેમની પાસે જઈ આશીર્વાદ મેળવી હમણાં જ પાછો આવો.